Good morning, students. Today we are going to study Unit 5, Rani Ki Vav. And congratulations. First of all, I would love to congratulate everybody that last test result I have declared before 2 days, and I'm really happy to see all of your good result. I'm really happy that you will get a good result, especially in our grammar sections. So really, you all are working very hard, and I'm very happy about it. Okay, so well done and good job, guys. Please be continue. If you anywhere you be stuck and you feel that I have a problem, then please directly contact me and tell me if you have uh, any difficulty in uh, grammar sections. Okay, very shortly we go back again about the grammar sections, but we have to complete text as well as the grammar. So that is the only reason we are going to continue the text. So even today's lecture we are studying unit 5, Rani Ki Vav. રાની કી વાવ વિશે તમે ઘણા બધા લોકોએ સાંભળ્યું હશે. રાની કી વાવ ઇઝ આપણે વાત કરીએ તો પગથિયાવાળો કૂવો એને કહેવાય છે જે સ્ટેપ વેલ. ઓકે, અને આ જે છે યુનેસ્કો એટલે કે જે બહુ સરસ સ્થાપત્ય કલા જેને કહેવામાં આવે છે. જો સ્થાપત્ય કલા બહુ સરસ હોય, વેલ મેનેજડ હોય, તો યુનેસ્કો છે એને વારસામાં સ્થાન આપે છે. એટલે કે બહુ સારું કામ કર્યું હોય તો યુનેસ્કો એને વારસામાં સ્થાન આપે છે. ઓકે, સો આપણે આજે રાની કી વાવ વિશે સ્ટડી કરીશું. રાની કી વાવ કેમ બનાવવામાં આવ્યું, એના પાછળનું રીઝન શું હતું, કોણે બનાવ્યું છે અને એનું શું કામ છે. ઓકે, સો એ આપણે આજે સ્ટડી કરીશું એના વિશે. તો લેટ વી હાવ સ્ટાર્ટ ધ સ્ટડીઝ કે ભાઈ એનો મેઇન પર્પઝ શું છે બનાવવાનો, પાછળનું કોણે બનાવ્યું, કેમ બનાવ્યું અને એનો હેતુ એટલે કે શું પર્પઝ હતું, એ આપણે અહીંયા સ્ટડીઝ કરીશું. અહીંયા આમાં કોઈ સ્ટોરીઝ છે નહીં વિદ્યાર્થી મિત્રો, તો તમારે અહીંયા બહુ ધ્યાનથી અને રાની કી વાવ જેને સ્થાપત્ય વસ્તુઓમાં ઇન્ટરેસ્ટ હોય તો એ લોકો માટે બહુ સરસ લેસન છે આ. તો આપણે થોડું ધ્યાન આપજો આમાં. રાની કી વાવ વિશે બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને આ નોલેજ ફૂલ ઓફ ધ નોલેજ છે. આના માટે હું એવું નહીં કહું કે તમે ઇટ ઇઝ ઓનલી અબાઉટ ધ એક્ઝામિનેશન્સ. ઓકે, જેને હિસ્ટ્રીમાં વધારે ઇન્ટરેસ્ટ છે તો એના માટે વધારે નોલેજેબલ છે. ઓકે, સો લેટ વી હાવ સ્ટાર્ટ. Rani Ki Vav is a approved a site on the World Heritage. મેં હમણાં તમને કીધું કે જે રાની કી વાવ છે એને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપવામાં આવે છે, અપ્રૂવ કરવામાં આવ્યું છે, માન્યતા મળ્યું છે કેમ કે એ બહુ સરસ છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમ્યુનિટી. જે વર્લ્ડ હેરિટેજની જે કમ્યુનિટી હોય છે એણે રાની કી વાવને એક સ્થાપત્ય કલામાં એટલે કે બહુ સરસ દુનિયાના જે સ્મારકો હોય છે એટલે વારસાની જે સમિતિ હોય છે એનું ધ્યાન કોણ રાખે છે? યુનેસ્કો. અને જે બી સ્મારક જે બી વારસો દુનિયામાં જે બી વારસો એને બેસ્ટ લાગે છે યુનેસ્કો એની લિસ્ટમાં એડ કરે છે. તો આ જે રાની કી વાવ છે એ એટલું એનું જે કન્સ્ટ્રક્શન હતું એટલું સારું હતું, એટલું અપ્રોપ્રિએટ હતું, તો યુનેસ્કોએ એને પોતાના સ્મારકોની જે યાદી હતી, સમિતિ હતી, એમાં એને અપ્રોપ્રિએટ કર્યું એટલે કે એને એક્સેપ્ટ કર્યું અને એને ડિક્લેર કર્યું કે ભાઈ રાની કી વાવ ઇઝ વન ઓફ ધ બેસ્ટ મોન્યુમેન્ટ્સ એટલે સ્થાપત્ય કલા. ઓકે, UNESCO has organized this masterpiece as the exceptional example of the water management system. Okay, so UNESCO has recognized એટલે કે જાણીતું. હવે રેકોગ્નાઇઝ એટલે શું કહે છે? યુનેસ્કો એવું કહે છે કે ભાઈ આ એક બહુ જ સુંદર રીતે માસ્ટરપીસ છે. કેમ શેનું માસ્ટરપીસ છે? કે જે પાણી જે છે, ઓકે, પાણીને કેવી રીતે મેનેજ કરવાનું જે સિસ્ટમ છે, પાણીને સ્ટોર કરવાનું, એને બેક ટુ બેક કેવી રીતે આપવાનું લોકોને, તો એના માટે જે આ સ્ટેપ વેલ છે, રાની કી વાવ છે, એ ખૂબ જ સુંદર રીતે મેનેજ કરવામાં આવ્યું છે, બનાવવામાં આવ્યું છે. તો એના માટે બેસ્ટ ઉદાહરણ છે. તો યુનેસ્કો એવું કહે છે કે આ સ્થાપત્ય કલાને જે પાણીની જે વ્યવસ્થા પદ્ધતિ અપનાવી છે ને એ એક બેસ્ટ ઉદાહરણ ગણવામાં આવે છે એમ.
એટલે એને એક્સેપ્શનલ કેસ એટલે કે રેર કેસમાં એને માનવામાં આવે છે. ઇટ ઇઝ અ બ્યુટિફુલ સેમ્પલ ઓફ ધ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ એટલે કે યુઝ કરવું. ઓકે, અને અહીંયા બહુ બ્યુટિફુલ વર્ડ્સ એન્ડ વેરી યુઝફુલ વર્ડ્સ આપ્યા છે કે ઇટ હેઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ધ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ. You can imagine that at that time the people are using a very technological technological way, like they have managed the how they manage the water. એટલે સ્ટેપ વેલ કેવી રીતે બનાવવામાં આવ્યું છે અને કેવી રીતે ટેકનોલોજીનો યુઝ કરવામાં આવ્યો છે. તો આ પાણીની જે સિસ્ટમ જે છે, પાણીની જે સંગ્રહ કરવાની, સ્ટોર કરવાની જે આ સિસ્ટમ છે, this is one of the best example. Okay, so a technologically management of the utilizing એટલે યુઝ કરવું a groundwater resource in a single structure. જે ગ્રાઉન્ડ વોટર રિસોર્સ હોય છે એને કેવી રીતે ગ્રાઉન્ડ વોટર એટલે કે જે ભૂગર્ભમાં જે પાણીનો સ્ત્રોત હોય છે એને વ્યવસ્થિત રીતે વાપરવા માટે જે યાંત્રિક વ્યવસ્થા એટલે કે જે ટેકનોલોજીનો આપણે યુઝ કરીએ છીએ તેમાંની આ એક અદ્ભુત નમૂનો છે. એકદમ સુંદર રીતે આ અદ્ભુત નમૂનો છે કે ભાઈ ગ્રાઉન્ડ વોટર, જે ગ્રાઉન્ડનું જે વોટર છે એને કેવી રીતે યુઝ કરવું. એના માટે આ રાની કી વાવ જે છે, રાની કી વાવને જે રીતે બનાવવામાં આવ્યું છે એ ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ટેકનોલોજી યુઝ કરીને બનાવવામાં આવ્યું છે ગ્રાઉન્ડ વોટરને યુઝ કરવા માટે. એટલે અહીંયા જો બે વર્ડ્સ છે, એક તો યુટિલાઇઝિંગ એટલે કે યુઝ કરવું, ગ્રાઉન્ડ વોટર એટલે ભૂગર્ભનું પાણી, અને રિસોર્સ એટલે કે એ જ સ્ત્રોત જે છે એને કેવી રીતે યુઝ કરવું એનો વાત કરી છે. એટલે આટલા વસ્તુમાં તમે એ સમજી ગયા છો કે જે રાની કી વાવ જેને સ્ટેપવેલ કહેવામાં આવે છે, અને એ સ્ટેપવેલ એ સામાન્ય રીતે કે ગ્રાઉન્ડ વોટર છે. ઓકે, ગ્રાઉન્ડ વોટરને કેવી રીતે યુઝ કરવું, એને કેવી રીતે સ્ટોર કરવું, એના માટે એ જમાનામાં એક સુંદર વ્યવસ્થિત રીતે બનાવવામાં આવ્યું હતું, અને એ બેસ્ટ એક્ઝામ્પલ હતું. તો એના માટે જે યુનેસ્કો છે, યુનેસ્કો એક એવી સંસ્થા છે જે દુનિયાની એ અજાયબી જે છે, દુનિયાની સ્થાપત્ય કલાઓ છે, જેટલી બી મોન્યુમેન્ટ્સ છે એને જાય છે, ઇવેલ્યુએટ કરે છે, અને જો એને લાગે છે કે આને કંઈક અલગ છે, કોઈ વ્યવસ્થિત છે, તો એ પોતાના જે લિસ્ટ હોય છે એ બેસ્ટ લિસ્ટમાં એને સામેલ કરે છે. એટલે કહેવામાં આવે છે કે યુનેસ્કો હેઝ એને એક્સેપ્ટ કર્યું છે અને લિસ્ટમાં એને સામેલ કર્યું છે. ઓકે, હવે જો it is also a unique illustrations of the breaking a large space into a smaller volume with the artistic presentation. આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન એટલે અહીંયા એ બી કીધું છે કે તે કલાકારીની રજૂઆત સાથે મોટી જગ્યાઓને નાના નાના ભાગમાં એ કેવી રીતે વિભાજિત કરી અને અજોડ બાંધણી એટલે કે બહુ મોટું જે વિશાળ જગ્યા છે એને સ્મોલ સ્મોલ પાર્ટ્સ કરીને, સ્ટેપ વેલ એટલે શું છે કે સ્ટેપમાં બનાવેલ છે, એને સ્ટેપ વેલ એટલે જ કહેવામાં આવે છે કે પગથિયું. એટલે કે એક મોટું વિશાળ જગ્યાને એક સ્ટેપમાં કેવી રીતે બનાવ્યું એ બી એનું એક બહુ જ સુંદર એનો કરવામાં આવ્યું છે, સુંદર રીતે એની બાંધકામ કરવામાં આવી છે, એની રચના કરવામાં આવી છે. તો એને નોર્મલ વેમાં આપણે જોવા જઈએ તો રાની કી વાવ જે છે એના કન્સ્ટ્રક્શન એટલે કે એને બાંધકામ માટે બહુ જ વેલ નોન છે. સેકન્ડ વસ્તુ એ છે એની ટેકનોલોજી કેવી રીતે એ ટાઈમના લોકોએ યુઝ કરી છે કે ભાઈ જે ભૂગર્ભમાં જે અંડર વોટર છે એ રિસોર્સને કેવી રીતે યુઝ કરવું, કેવી રીતે પાણીને સ્ટોર કરવું, એટલે બેસ્ટ સિસ્ટમ એ લોકોએ ડેવલપ કરી છે. રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. એટલે એવરી ઓબ્ઝર્વર એટલે જેણે બી કોઈ મુલાકાત લે છે આ રાણી કી વાવને, જે બી જુએ છે એ એક મહાન આકર્ષક એટલે કે અટ્રેક્શન પાર્ટ છે. જે લોકો બી એને જોવે છે એ લોકો માટે એક અટ્રેક્શન પાર્ટ છે. એ લોકોને બહુ જ ગમે છે રાની કી વાવ. એટલે એને કહેવામાં આવે છે કે ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ્પલ એવર દે હેવ સીન ઇટ. એટલે આ જે પેરેગ્રાફમાં એમાં તમારે શું જોવાનું હતું કે ભાઈ સ્ટેપવેલ છે એના જે સ્ટ્રક્ચર વિશેની વાત કરી છે ભાઈ કેવી રીતે બનાવવામાં આવ્યું છે, શેના માટે બનાવવામાં આવ્યું છે, અને વર્લ્ડ હેરિટેજ એ એણે યુનેસ્કોએ એણે વર્લ્ડ હેરિટેજ કમ્યુનિટીમાં એણે સામેલ કરી છે. યુનેસ્કો શું છે એ બી મેં તમને કીધું, અને એ માસ્ટરપીસ શેના માટે બી છે કે વોટર જે અંડર વોટર જે છે એને કેવી રીતે સ્ટોર કરવું, એના જે સ્ટ્રક્ચર છે, એની બનાવટ છે, એના એ બધી જ વસ્તુઓ માટે અહીંયા રાની કી વાવને અટ્રેક્શન માનવામાં આવે છે. બહુ જ બ્યુટિફુલી એને બિલ્ટઅપ કરવામાં આવી છે. ઓકે,
હવે વી મૂડ ઓન અ સેકન્ડ પેરેગ્રાફ. સેકન્ડ પેરેગ્રાફમાં તમે એ જોશો કોણે બનાવ્યું છે, ઓકે, અને કેમ બનાવ્યું છે. એ કેમ બનાવ્યું છે એ રીઝન તો આપણે જોઈ લીધું કે દે હાવ અ કન્સ્ટ્રક્ટેડ ધીસ ધ સ્ટેપ વેલ, એટલે પગથિયાવાળું જે છે વેલ, એને બનાવવામાં આવ્યું છે કે પાણી જે છે ભૂગર્ભનું જે એટલે કે અંડરગ્રાઉન્ડ વોટર જે છે એને સ્ટોર કરવા માટે આને બનાવવામાં આવ્યું છે. ઓકે, હવે સેકન્ડમાં આપણે જોઈએ કે ક્વીન ઉદયમતી એટલે કે જે રાણી છે, ક્વીન એટલે કે રાણી, ક્વીન ઉદયમતી ધ વિડો, વિડો એટલે કે જેનો હસબન્ડ મરી જાય એને વિડો કહેવામાં આવે છે. ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન 1022 એન્ડ 1063. ઓકે, આની વચ્ચે એમણે આ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, એટલે કે જે ભીમદેવ ફર્સ્ટની જે વાઇફ હતી, વાઇફ ઓફ ધ ભીમદેવ ફર્સ્ટ, એમનું નામ હતું ક્વીન ઉદયમતીએ, એમણે આ કન્સ્ટ્રક્શન બનાવ્યું હતું. ઓકે, હવે કેમ બનાવ્યું હતું જો, રાની ફર્સ્ટ એટલે કે જે કિંગ ભીમદેવ હતા એમની, વાવ હેઝ બીકેમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ ટુ વિઝિટ ઇન અ ગુજરાત. હવે જ્યારે આ જે વાવની બનાવવામાં આવ્યું ત્યારે જે વિઝિટર હતા, જે લોકો વિઝિટ કરવામાં આવતા હતા, એ લોકો માટે એક બહુ આકર્ષણ હતું, કેમ કે એ લોકો આવું અદ્ભુત નમૂનો પહેલાં ક્યારે બી જોયો નહોતો. ઓકે, તો લોકો એને દૂર દૂરથી લોકો જોવા આવતા હતા, સૌથી લોકપ્રિય સ્થાન બની ગયું હતું. તો એના માટે ગુજરાતની મુલાકાત કરવામાં આવતા હતા કે ભાઈ એટલું બધું સારું કેવી રીતે બનાવી શકે છે, એનું કેટલું માઇન્ડ હશે. એટલે આ બધી વસ્તુઓ જોવા માટે, એના કન્સ્ટ્રક્શન જોવા માટે, એની ટેકનોલોજી જોવા માટે આ જે રાની કી વાવ છે એ લોકોને અટ્રેક્ટ કરતું હતું પોતાની તરફ. ઓકે, હવે જો અહીંયા કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગ ટુ સોલંકી દયાનસ્તી. જે દયાનસ્તી હતા એટલે કે જે પૂર્વજો હતા દયાનસ્તી, એને કિંગ ફર્સ્ટ છે એ વંશ કહેવાય છે. દયાનસ્તી એટલે કે ફર્સ્ટ વંશ, એ વંશથી એ બિલોંગ્સ કરતા હતા ફર્સ્ટ. ઓકે, સો સોલંકી જે છે બિલોંગ્સ ટુ ધ સોલંકી દયાનસ્તી ઓફ ધ અનહિલવાડ પાટણ, અનહિલવાડ પાટણથી એ બિલોંગ્સ કરતા હતા. આફ્ટર હિઝ ડેથ Udayamati took up the project for solving the problem of water scarcity. એટલે પહેલાં તો એ કિંગ ભીમદેવે એમણે ટ્રાય કર્યું કે હું બનાવું, પણ એ ડ્યુરેશનમાં એમની ડેથ થઈ ગઈ. હવે ડેથ થઈ ગઈ એટલે પછી એને એ પ્રોજેક્ટને કોણે કેરી ઓન કર્યું, એની જે વાઇફ હતી ઉદયમતીએ, એણે વિચાર્યું કે ભાઈ આવી રીતે બંધ ના થવું જોઈએ. ઓકે, તો કિંગે સ્ટાર્ટ કર્યું છે. તો એઝ વેલ એઝ વી હેવ સીન દેટ ધ વાઇફ ઓફ કિંગ ભીમદેવ, એની વાઇફ હતી ઉદયમતી, તો એણે કીધું કે હવે રાજાએ અહીંયાથી છોડ્યું છે તો હું અહીંયાથી એને કમ્પ્લીટ કરીશ, એને અહીંયા એવી રીતે છૂટું નહીં મૂકું. તો એણે વિચાર્યું કે ભાઈ વોટર સ્કેરસિટી એટલે પ્રોબ્લેમ, જે પાણીની જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટે આપણે આ સ્ટેપ વેલ એટલે કે રાની કી વાવને આપણે બનાવીશું. એટલે ભીમદેવની ડેથ થઈ ગઈ, એના પછી એ પ્રોજેક્ટ કોના હાથમાં ગયું, ક્વીન ઉદયમતીના હાથમાં ગયું. આફ્ટર હિઝ ડેથ ઉદયમતી ટુક અપ એટલે કે એના ડેથ પછી એ ટુક અપ એટલે કે એને પોતાના હાથમાં લઈ લીધું પ્રોજેક્ટ ફોર અ સોલ્વિંગ. શેના માટે? ધીસ ઇઝ અ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. વાય ધ સ્ટેપ વેલ હેઝ બિલ્ટ અપ, કેમ બનાવવામાં આવ્યું? તો એનો આન્સર આવશે સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ ધ વોટર સ્કેરસિટી ધ પીપલ ઓફ ધ પાટણ. જે પાટણના જે લોકો હતા એ પાણીનું પ્રોબ્લેમ બહુ હતું, તો એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે દે હાવ બિલ્ડ અપ ધ રાની કી વાવ. આ તમારો આન્સર હશે. અનફોર્ચ્યુનેટલી એટલે કે બદનસીબે જોવા જઈએ તો ક્વીન ઓલ્સો ડાયડ, ક્વીનની બી ડેથ થઈ ગઈ બિફોર ધ કમ્પ્લીશન્સ ઓફ ધ સ્ટ્રક્ચર, એટલે કે આ કમ્પ્લીટ ના થયું એ પહેલાં એમની બી ડેથ થઈ ગઈ. ઇન ધ વર્લ્ડ ઓફ ધ આર્કિટેક્ચર her beautiful idea has received immense appreciation. ઇમેન્સ એટલે પુષ્કળ પ્રમાણમાં. જે રાની કી વાવની જે કામ પહેલાં ભીમદેવે ઉપાડ્યું, દેન આફ્ટર એમની ડેથ થઈ, અને આફ્ટર દેટ ધ રાની કી વાવ પ્રોજેક્ટ હેઝ ગોન ઇન ઉદયમતીઝ હેન્ડ, એન્ડ આફ્ટર ધ ડેથ ઓફ ઉદયમતી અડધું રહી ગયું હતું. અને આ જે આઈડિયા છે ઇમેન્સ અપ્રિશિએશન લોકોએ બહુ વખાણ્યા, અને જે અધૂરું પ્રોજેક્ટ હતું એને પછી કમ્પ્લીટ કરવામાં આવ્યું. હવે એના વિશે જો
ક્વીન સ્ટેફવેલ ઓર રાની કી વાવ બોથ આર ધ સેમ. ઓકે, આ બંનેને એક જ છે. ક્વીન સ્ટેફવેલ ઓર ધ રાની કી વાવ ઇઝ અ 7 સ્ટોરેજ સ્ટ્રક્ચર. કેટલા સ્ટોરેજ છે? 7 સ્ટોરેજ સ્ટ્રક્ચર છે. ધીસ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 મીટર્સ લોંગ. આની લંબાઈ કેટલી છે? 64 મીટર્સ લોંગ. ઓકે, હવે હું આખું પહેલા પેરેગ્રાફ વાંચી જાઉં છું, પણ પછી તમને આખું ડિટેલમાં સમજાવું છું કે ભાઈ એના કેટલું છે, કેવી રીતે કામ કરે છે, એની લોંગ શું છે, એની લંબાઈ કેટલી છે, એની પહોળાઈ કેટલી છે, એના વિશે આપણે વાત કરીશું. તો સો અહીંયા જોઈ લો કે ભાઈ 64 મીટર્સ લોંગ, 20 મીટર્સ વાઇડ એન્ડ 27 મીટર્સ ડીપ. આટલી એની પહોળાઈ છે, લંબાઈ છે, કેમ કે ઓબ્વિયસલી જ્યારે કોઈ સ્ટ્રક્ચર કરવામાં આવે છે તો ડેફિનેટલી એની લંબાઈ પહોળાઈ જોવામાં આવે જ છે. તો રાણી કી વાવ જે કૂવો છે, એટલે કે જે સ્ટેપવેલ છે, એનું માળખું એટલે બાંધકામ કેવું છે? તો પૂર્વ ભૂમિ વાવ જે આપણે કહીએ છીએ 64 મીટર લાંબી છે, 20 મીટર્સ પહોળી છે અને 27 મીટર્સ ઊંડી છે. મેક ઇટ શ્યોર કે યુ રિમાઇન્ડ ઇટ. આ બાંધકામમાં દરેક શિલ્ય એટલે કે જે પથ્થર છે એની વાત કરે છે. ઓકે, ઓન ઇટ્સ સાઇડ વોલ્સ there are around 800 sculptures. જે એના સ્કલ્પચર્સ છે, જે એના જે શિલાઓ હોય છે, જે આપણે એને ટૂંકમાં શું કહેતા હોઈએ છીએ, શિલ્ય એટલે કે પથ્થરો લાગેલા હોય છે, એને કેટલા છે? 800 શિલ્ય એટલે દિવાલો છે એના લગભગ કેટલા શિલ્ય હોય છે? શિલ્ય એટલે ટૂંકમાં આપણે એને ઇંગ્લિશમાં કહેવાઈએ તો સ્ટેચ્યુ. ઓકે, એના ઉપર અલગ અલગ પ્રકારના સ્ટેચ્યુ છે. ઓકે, આ બાંધકામમાં દરેક શિલ્ય, પરસાળ, સ્તંભ લોકો માટે મંત્ર અને મંત્રમુગ્ધ કરી દેવી એવી કોતરણી છે. એટલે કે એના ઉપર જે આર્ટ કલ્ચર કરવામાં આવ્યું છે, એના ઉપર જે કોતરણી, એના ઉપર જે ડ્રોઈંગ કરવામાં આવી છે, દેટ ઇઝ અ વેરી અટ્રેક્ટિવ ટુ ધ પીપલ. લોકોને બહુ અટ્રેક્ટ કરે છે આ વસ્તુ. ઓકે, ઓકે, હવે અહીંયા જો on its side was for okay આવી ગયું છે. there are nearly 400 big sculptures of the different god and goddess. એના ઉપર 8 એટલે કે 400 big sculptures, 400 big sculptures એટલે કે સ્કલ્પચર્સને તમે શું કહેશો? ડ્રોઈંગ ઓફ એટલે કે પિક્ચર્સ ઓફ ગોડ એન્ડ ગોડેસ. અલગ અલગ 400 એવા અલગ અલગ 400 આવી રીતે એના ઉપર કોતરણી, ભગવાનના જે પિક્ચર્સ છે એ અલગ અલગ કોતરણી કરવામાં આવી છે, અલગ અલગ ડિઝાઇન બનાવવામાં આવી છે એના ઉપર. Okay, in a wow at present. These numbers would have been a many more in the past in its original structure. Many more એટલે કે આ જે નંબર છે 400ની વાત કરે છે, ઇટ માઇટ બી પોસિબલ કે આ જે અત્યારે નંબર 400 બતાવે છે માઇટ બી મેની મોર એટલે આ વધારે બી હોઈ શકે છે, 400થી વધારે બી હોઈ શકે છે, બટ આટલા મિનિમમ, અત્યારે આટલા મિનિમમ છે. This number would have, okay, each story has a narrow corridor એટલે કે જે સ્ટોરે છે એને નેરો એટલે કે સાંકડું કોરિડોર ફોર ધ વિઝિટર એટલે કે જે મુલાકાત માટે એટલે વિઝિટ કરવામાં આવે છે એના માટે નેરો સાંકડો જે હોય છે એટલે નેરો કોરિડોર છે, એટલે કે ચાલીને એ લોકો આગળ જઈ શકે છે, વિઝિટ કરી શકે છે, જોઈ શકે છે, એટલે તમે કહી શકો છો કે રસ્તો છે એમ. For the visitor to the appreciate the beauty of the sculpture. એટલે જે બી કોતરણી કામ કરી છે એ લોકો જોઈ શકે, એને અપ્રિશિએટ કરી શકે, એને ગમાડી શકે, એના માટે એને રસ્તો આપે છે. એન્ડ કાર્વિંગ એટલે કોતરણી, જે પથ્થર ઉપર જે કોતરણી કરવામાં આવી છે, એન્ગ્રેવ્ડ ઓન ધ વોલ્સ એટલે જે કોતરણીનું કામ કરવામાં આવ્યું છે એના માટે લોકો માટે જગ્યા રાખી છે કે ભાઈ તમે જઈને જોઈ શકો છો. અને even the pillar of the wow are not exceptional to it. The pillars are the beautiful જે પિલર્સ હોય છે, થાંભલા હોય છે, ઇવન એ બી બહુ બ્યુટિફુલી એના ઉપર કામ કરવામાં આવ્યું છે. they display the splendid artistic marvel on the stone. માર્વેલ એટલે એ જે પિલર જે છે એના ઉપર બી બહુ સુંદર એના ઉપર કામ કરવામાં આવ્યું છે. હવે હું તમને થોડું ગુજરાતીમાં થોડી ટ્રાન્સલેશન કરીને થોડું કહી શકું છું કે દિવાલ ઉપર જે કાર્વિંગ છે એટલે કે કાર્વિંગ એટલે કોતરણી મૂર્તિઓના જે સૌંદર્યતા દેખાડે છે કે બ્યુટિફુલી અને કેવી રીતે સુંદર બનાવવામાં આવી છે. જે થાંભલાઓ છે
થાંભલા ઉપર બી એ લોકોએ બહુ સુંદર રીતે કોતરણી કામ કરવામાં આવ્યું છે, અને પથ્થર ઉપર બી એટલી જ અદ્ભુત કલા પોતાની પ્રેઝન્ટ કરી છે. એટલે આ જે રાની કી સ્ટેપવેલ છે એ ખાલી એ વોટર સ્ટોરેજ એટલે કે જે પાણીનો પ્રોબ્લેમ જ સોલ્વ નથી કરતું, બટ ઇટ ઇઝ કાર્વિંગ બ્યુટિફુલી. એના ઉપર એટલા સુંદર સુંદર પિક્ચર્સ, 400 ગોડ એન્ડ ગોડેસના એટલા સુંદર સુંદર પિક્ચર્સ બનાવ્યા છે કે જે વિઝિટર જે છે, જે એને જોવા આવે છે, એ લોકો અટ્રેક્ટ થાય છે, અદ્ભુત થાય છે કે આટલું સુંદર કોઈ કેવી રીતે બનાવી શકે છે. એટલે વિઝિટરને બહુ અટ્રેક્ટ કરે છે. ઓકે, હવે અહીંયા જો, ઇન ફેક્ટ ધ વાવ ઇઝ સોલેલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. સોલેલી એટલે મોસ્ટ પ્રોબેબલી આ વાવમાં જે છે ને, જેટલે જે વર્ક છે એના પર મોસ્ટ પ્રોબેબલી સૌથી વધારે જો પિક્ચર્સ જે કોતરણી કામ જોવા મળે છે તો એ કોને જોવા મળે છે? વાવની વિષ્ણુ ભગવાનની સૌથી વધારે જો પિક્ચર્સ જોવા મળે છે તો વિષ્ણુ ભગવાનના હોય છે. બીજા બધા બી ભગવાનના છે, પણ સૌથી મોસ્ટ પ્રોબેબલી હોય છે વિષ્ણુ ભગવાન. One can find a Vishnu in a different shape and posture. શેપ એટલે કે અલગ અલગ શેપમાં, અને આના પોસ્ચર એટલે કે અલગ અલગ પોઝ આપીને એમણે ડિઝાઇન બનાવવામાં આવી છે. વિષ્ણુ ભગવાનના એક ઊંઘતા હોય, જાગતા હોય, બેસતા હોય, ડાન્સ કરતા હોય, એને પોસ્ચર કહેવામાં આવે છે. અલગ અલગ પોઝની કોતરણી એના ઉપર કરવામાં આવી છે. આફ્ટર વિષ્ણુ પછી બીજા કયા ભગવાન છે? તો નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ એટલે કે મૂર્તિ. સ્ટેચ્યુ ઇઝ અ પાર્વતી. વિષ્ણુ પછી કોણ છે? પાર્વતી. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ ધ પાર્વતી. એટલે 15 જે ગેલેરી છે એ પાર્વતીની છે, પહેલાં એક વિષ્ણુની છે, વધારે વિષ્ણુની છે, અને પછી પાર્વતીની છે. 12 statues of the goddess and Gauri together at the same place are the nearly found anywhere. પછી ગૌરી એટલે કે પાર્વતીની છે, ગૌરીની છે, વિષ્ણુની છે, આવી રીતે બધા જ ભગવાનના અલગ અલગ પોઝ એન્ડ ધ પોસ્ચરમાં એ લોકોએ કોતરણી કરવામાં આવી છે. ક્યાં કરવામાં આવી છે? તો રાની કી વાવ જે સ્ટેપવેલ છે એની જે વેલ્સ એટલે કે દિવાલો છે, અને જે આપણે જે પિલગ્રિમ્સ કહેવામાં આવે છે એના ઉપર, પિલગ્રિમ્સ એટલે નાના નાના ત્યાં ટેમ્પલ્સ બી છે, દેન આપણે થાંભલાઓ કહેવામાં આવે છે, ત્યાં બી એ લોકોએ નાના નાના બહુ બધા ભગવાન, ગોડ એન્ડ ગોડેસ એટલે માતાજી અને ભગવાનના બહુ બધા એ લોકોએ પિક્ચર્સ એડ કર્યા છે. ધ સન ટેમ્પલ તો મોટેરા ઇઝ ઇટ. ત્યાં તમને જોવા મળે છે જે સન ટેમ્પલ, કદાચ તમે નામ સાંભળ્યું હશે, સન ટેમ્પલ મોટેરાની, એ બી બહુ ફેમસ છે. ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુ ઓફ ધ ગૌરી નેમલી. હવે અહીંયા નામ આપ્યું છે, જે ગૌરી એટલે કે 12 જે નામ આપ્યા છે ગૌરીનું, એમાં ઘણા બધા નામ છે. તમે અહીંયા જોઈ શકો છો કે ઘણા બધા નામ તો તમે કદાચ સાંભળ્યા હશે, જેમના નામમાં આવું છે કે ઉમા છે, પાર્વતી છે, ગૌરી છે, પછી લલિતા છે, શ્રિયા છે, કૃષ્ણા છે, મહેશ્વરી, રંભા, સાવિત્રી, પછી ત્રિસંગા, તોતલ, ત્રિપુરા. આ ઉપરાંત તમે જોશો દેવી દેવતાઓની ઘણી મૂર્તિઓ આવેલી છે, જેવી કે ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, સૌરભ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર એસેટ્રા. એટલે આ બધા જે ગોડ એન્ડ ગોડીસના જે નામ છે એ આપવામાં આવે છે કે ભાઈ આ અલગ અલગ નામથી એ લોકોએ શું બનાવ્યું છે? સ્ટેચ્યુ બનાવી છે, એમની કોતરણી કરી છે, એના પિક્ચર્સ બનાવ્યા છે. ઓકે, there are also some of the rare sculptures of the gods. ઘણા રેર સ્કલ્પચર્સ બી જોવા મળે છે. Let me first read and then I'll explain you. There are one, can you find the status of a statue of the Lord Buddha with the 4 hands and the statue of the Rama with the sword. હવે અહીંયા તમે એ બી જોશો કે ઘણા બધા રેર એટલે કે ક્યારે બી ના જોયા હોય એવા બી તમને મૂર્તિઓ અહીંયા જોવા મળશે કે ભાઈ કેટલાક દેવોના અલગ શિલ્પ હોય છે, કે અહીંયા 4 હાથવાળા ભગવાન બુદ્ધની શિલ્પ છે. એટલે મેં તમને એવું કીધું કે હિયર વી કેન ફાઇન્ડ દેટ ધ સ્ટેચ્યુ ઓફ ધ લોર્ડ બુદ્ધા વિથ ધ 4 હેન્ડ્સ. 4 હેન્ડના બુદ્ધા જોવા મળે છે. પછી અહીંયા આગળ જોઈએ તો જોઈ શકાય છે કે ભાઈ રામા વિથ ધ સ્વર્ડ એન્ડ શિલ્ડ. રામના તલવાર અને ઢાળ જે હોય છે, શિલ્ડ એટલે કે ઢાળ, જેનાથી આપણે રક્ષા કરી શકીએ પોતાની, ઢાળના સજ્જ એવા રામની મૂર્તિઓ જોવા મળે છે. પછી અહીંયા જો બીજું શું છે, ધ સ્ટેચ્યુ ઓફ ધ સન ઇન અ ફોર્મ ઓફ ધ તપસ્વી એટલે કે તપસ્વીના વેશમાં સૂર્યની મૂર્તિ અહીંયા જોવા મળે છે.
એ બી તમે અહીંયા જોઈ શકો. ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ ધ બેડ્સ ઇન હિઝ હેન્ડ. હવે શિવાના એટલે કે હાથમાં માળા ધારણ કરેલા શિવની મૂર્તિઓ બી અહીંયા જોવા મળે છે. બીડ્સ એટલે કે મૂર્તિ. પછી અહીંયા જુઓ તમે, યસ, બેડ્સ ઇન ધ સ્ટેચ્યુ ઓફ ધ પરશુરામા વિથ ધ સોફ્ટ એન્ડ ધ જેન્ટલ એક્સપ્રેશન રાધર હેવિંગ અ હાર્ડ એન્ડ સ્ટેમ લુક. હવે જે પરશુરામ છે એ પોતાના ક્રોધ માટે હંમેશા જાણીતા છે, પણ અહીંયા એની મૂર્તિમાં શું જોવા મળે છે કે એ કઠોર અને કડક નથી દેખાતા, પણ એ કેવા દેખાય છે? સૌમ્ય અને એકદમ શાંત, નમ્ર, વિનમ્ર દેખાય છે. એવી પરશુરામની રેર મૂર્તિઓ અહીંયા બી જોવા મળે છે. હવે અહીંયા જો બીજા ઘણા બધા સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે અ કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ. અહીંયા કેટલાક શિલ્પ તાત્કાલિન જીવનશૈલી, લોકવાર્તાઓ અને પ્રાણીઓ, પશુઓની લાગણીઓ વગેરે પ્રદર્શિત કરે છે. હવે આ શિલ્પ જે છે એ ફક્ત ખાલી શિલ્પ જ નથી, એ ત્યાંના લોકો જે છે, ત્યાંના લોકલ લોકો પહેલાં કેવા હતા, એ લોકોની પહેરણી કેવી હતી, એ લોકોનું ખાવાનું ને જીવનશૈલી, એની સ્ટોરીઝ, એના પશુઓ, આ બધી જ વસ્તુઓ આના ઉપર દેખાય છે કે ભાઈ પહેલાંના લોકો કેવી રીતે રહેતા હતા, શું ખાતા હતા, કેવી રીતે પહેરતા હતા, એ લોકોનું વાણી કેવી હતી, એ લોકોની ફિલિંગ્સ કેવા હતા, એ બધું જ જીવનશૈલી, લોકવાર્તાઓ બધું જ અહીંયા આ શિલ્પ દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે. તેઓ શિલ્પકારીઓની કળા પર દ્રષ્ટિ અને અજોડ કલ્પના શક્તિથી રજૂ કરે. એટલે આ બધી જ વસ્તુઓ જે છે, જે આર્કિટેક્ચર છે, એણે પોતાના જે ઇમેજિનેશન પાવરથી એણે બધું જ ક્રિએટ કર્યું છે, બધું જ એણે બહુ મસ્ત રીતે પ્રેઝન્ટ કર્યું છે અને અહીંયા બહુ સુંદર કોતરણી કરવામાં આવી છે. The sculptor has presented a vast range of emotions or feelings on the face of the અપ્સરા. જે અપ્સરાના ફેસ ઉપરની જે ફિલિંગ્સ છે એણે બહુ સરસ રીતે પ્રેઝન્ટ કરી છે. They display the variety of the different moods and the statue. એટલે કે અલગ અલગ મૂડ્સ, ગુસ્સામાં છે, સ્માઇલમાં છે, ફિયર છે, એના ઉપર ગુસ્સો છે, ફિયર છે, શું છે, આ બધી જેટલી બી હ્યુમન ઇમોશન્સ છે એ બધી જ એના ઉપર ડિસ્પ્લે કરી છે. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર. વિષ્ણુના 10 અવતાર એણે અહીંયા પ્રેઝન્ટ કર્યા છે. આપણે આગળ જોયું કે ભાઈ મૂર્તિ જે મોસ્ટ પ્રોબલી સોલોલોકી એટલે કે સૌથી વધારે જો અહીંયા જોવામાં આવે તો એ મૂર્તિ વિષ્ણુ ભગવાનની છે. એના 10 અલગ અલગ અવતારોમાં આપણે સૌથી અટ્રેક્ટિવ જે થાય છે, સૌથી અટ્રેક્ટિવ જે મૂર્તિઓ છે એના કેટલાક નામ છે. તો અહીંયા જો વરા, વામન, નરસિંહ, રામ, કલ્કી, મહિષાસુર મર્દિની, એસેટ્રા એસેટ્રા. બીજી ઘણી બધી છે, બટ અહીંયા આટલું એમણે કર્યું છે. ધ અપ્સરા with the 16 different makeup style added the grace of the unmatched structure. હવે અહીંયા 16 જાતની વિભિન્ન શણગાર એટલે કે 16 ડિફરન્ટ શણગાર એટલે કે મેકઅપ કરીને મેકઅપમાં અપ્સરાઓ અને અતુલ્ય શિલ્યોમાં ઉદારતતા એટલે કે ઉદાહરણ આપવામાં આવ્યું છે. ડિફરન્ટ બ્યુટી પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે અપ્સરાઓની. ઓકે, હવે આગળ જોઈએ આપણે. હવે આ તો આપણે વાત કરી કે ભાઈ ડિફરન્ટ આપણે જેટલા બી વાવ જે છે એ ખાલી પાણીની સ્ટોરેજની વાત નથી, પણ એની સુંદરતા, એના ઉપર એટલું બ્યુટિફુલ કામ કર્યું છે એના ઉપર. એ ટાઈમના જે લોકો છે, એ ટાઈમના ભગવાન છે, બરાબર, એ લોકોની કોતરણી કરવામાં આવી છે, શિલ્પ બનાવવામાં આવે છે, બ્યુટિફુલી પ્રેઝન્ટ કરવામાં આવી છે, એટલે લોકો એને જોવા માટે અટ્રેક્ટ થાય છે એ વખતે. ઓકે, The step will also focus on the holiness of the water and it's a great significant in Indian culture. હવે આ સ્ટેપ વેલની વાત થઈ કે ભાઈ, પણ હવે જે આ વાત છે, આ કૂવો પાણીની પવિત્રતા પણ બતાવે છે કે ઇટ ઇઝ અ વેરી હોલી એટલે પવિત્ર છે અને ભારતીય સંસ્કૃતિની મહાન મહત્તા એટલે કે એની ઇમ્પોર્ટન્સ કેટલી છે આ વાવની. એક તો એટલી પવિત્ર છે અને બીજી એટલી ઇમ્પોર્ટન્સ છે આપણી સંસ્કૃતિની, એની વાત બી કરી છે. ઓકે, હવે આપણે ઓકે, સ્ટેપ વિલ ઓલ્સો ફોકસ ઓન ધ હોલીનેસ ઓફ ધ વોટર એન્ડ ગ્રેટ સિગ્નિફિકન્ટ. ધ વાવ ઇઝ અ મોસ્ટ ડેવલપ્ડ એટલે કે બહુ જ વિકસિત છે, એલોબેરેટ છે, વિકસિત બી છે. તમે જોશો કે આ વાવને વાવ એ પાણીમાં ડૂબી, ઓકે સોરી, એ વાવ જે છે એ ખૂબ જ વિકસિત છે. આપણે જોયું કે આપણે પાણીનો કેવી રીતે યુઝ કરી શકાય છે, એટલે પાટણના એ ટાઈમના જે લોકો હતા એ કેવી રીતે સ્ટેપવેલનો યુઝ કરે, કેમ કે સ્કેરસિટી બહુ હતી એ વખતે. પાણીની પ્રોબ્લેમ્સ આજે બી છે, પણ એ વખતે વધારે હતી
સો જે ભીમદેવ ફર્સ્ટ હતા અને એમની વાઈફ જે ઉદયમતી હતા, એમણે આ વસ્તુને ધ્યાનમાં રાખીને આ બનાવી હતી. તો એટલી બ્યુટિફુલી અહીંયા એક્સપ્લેન કરવામાં આવી છે કે ભાઈ કેટલું ડીપલી એને બનાવવામાં આવ્યું હતું. ઇલેબરેટ છે, ઓર્નામેન્ટેડ ધ એક્ઝામ્પલ ઓફ ધ સબમર્જ્ડ આર્કિટેક્ચર એટલે કે જે બનાવે ને, જે ઘર બનાવે, ટેમ્પલ બનાવે, કોઈ બી વસ્તુ જે બનાવે એને કહેવાય આર્કિટેક્ટ. કોઈ બી એટલે જે કોન્ક્રીટની વસ્તુઓ ઘર બનાવે, ટેમ્પલ બનાવે, એને કહેવાય છે આપણે આર્કિટેક્ચર. એટલે એને એટલું બ્યુટિફુલી ડિઝાઇન કરવામાં આવી છે, ઇમેન્સ, બહુ જ પ્રિટીલી એને એક્સપ્રેસ કરવામાં આવી છે, પ્રેઝન્ટ કરવામાં આવી છે. ઓકે, ઇટ ઇઝ અ સાઇન દેટ ધ ગ્લોરી ઓફ ધ ડેવલપમેન્ટ ઓફ ધ સ્ટેપવેલ ઇન ઇન્ડિયા. એના કારણે જ આને યુનેસ્કોએ પોતાના કમિટીમાં સામેલ કરી. ધ વાવ ઇઝ અ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ ધ સ્ટેપવેલ. બહુ કોમ્પ્લેક્સ છે, જટિલ છે. ઇટ હેઝ ornamented panel of the structure. It laid buried under mud due to the floods first. એટલે કે જે બન્યું હતું એ મડ એટલે કે કાદવ કીચડમાં પહેલાં દબાઈ ગયું હતું બહુ વર્ષો પહેલાં. ઓકે, એન્ડ દેન વેનિસ્ડ ઓફ ધ રિવર સરસ્વતી. અને પછી રિવર સરસ્વતી એમ હતી, એમાં વેનિસ એટલે કે ક્યાંય ગુમ થઈ ગયું હતું. પછી એને ફરીથી એને બહાર લેવામાં આવી. ઇટ વોઝ અ હિડન અંડર ધ લેયર ઓફ ધ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરી. 7 સેન્ચુરી સુધી એની કોઈ ખબર નહીં, કેમ કે પહેલાં એ મડમાં દબાઈ ગયું અને પછી રિવરમાં, એટલે આવી રીતે અનટચ રહ્યું 7 સેન્ચુરી. હવે એમાં એવું કહે છે કે જે પૂરના કારણે કાદવ કીચડમાં તો ડટે ગઈ ને પછી સરસ્વતી નદીની અંદર એ લુપ્ત થઈ ગઈ અને એના કારણે શું દબાયેલી રહી. લગભગ 700 વર્ષ સુધી કાપના થરો નીચે એટલે કે કાદવ કીચડમાં છુપાયેલી જ રહી. અને પછી શું થયું, એને યુનેસ્કો દ્વારા બાંધકામ જાળવવા માટે ખૂબ જ મોટી દરકાર લીધી અને એને ફરીથી એને શોધકામ કરી. પછી હવે શું થાય છે, ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ધ વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ વિથ એક્સિલેન્ટ ટીમ વર્ક બાય ધ ASI જે છે વાવને દુનિયાભરમાં વારસાનું સ્થાન આપે છે, એને કહેવાય છે. એ ASI અને ગુજરાત સરકારના હેલ્પથી એને ખૂબ જ ઉત્તમ પ્રયત્નોથી એને યુનેસ્કો દ્વારા માન્યતા બી પ્રાપ્ત થઈ. એટલે એ તમે આખા લેસનમાં એ જોયું કે સૌથી પહેલાં ફર્સ્ટ સ્ટેપમાં તમે જોયું કે એ શું છે, રાની કી વાવ સ્ટેપવેલ શું છે. પછી સેકન્ડ સ્ટેપમાં જોયું કે ભાઈ કોણે બનાવ્યું હતું. થર્ડ સ્ટેજમાં જોયું કે ભાઈ એ સ્ટેપવેલમાં એટલે કે રાની કી વાવ તો છે, પણ એના અપાર્ટ ફ્રોમ ઇટ, એના સિવાય ખાલી સ્ટેપવેલ બનાવીને નથી મૂકી દેતા. એના પછી એના ઉપર બહુ સુંદર કામ કરવામાં આવ્યું છે. એના જે દિવાલો છે, જે થાંભલાઓ છે, એના પર ભગવાન છે, એના અલગ અલગ પિક્ચર્સ કોતરણી કરવામાં આવી છે. ઓકે, અને લાસ્ટ સ્ટેજમાં તમે જુઓ છો કે ભાઈ આ વાવ પછી શું થાય છે, ઘણા સમય સુધી કાદવ કીચડમાં દબાઈ જાય છે, કોઈને ખબર જ નથી કે વેનિસ થઈ ગઈ, ગાયબ થઈ ગઈ. વર્ષો સુધી એ 700 સેન્ચુરી સુધી એ શું થાય છે, દબાયેલી જ રહે છે. અને પછી ધીરે 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 આર્કોલોજી જે છે, જે ધ્યાન રાખે છે આ બધી વસ્તુઓ, ASI, એ લોકોએ બહુ મહેનત કરીને, કેમ કે એટલી બ્યુટિફુલી આને બનાવવામાં આવી છે, તો ફરીથી એને એનું ધ્યાન રાખવામાં આવ્યું અને પહેલાં હતી એવી રીતે એને ફરીથી રીકન્સ્ટ્રક્ટ કરીને બ્યુટિફુલ એને ટ્રેક કર્યું. એટલે અત્યારે જ્યારે બી તમે રાની કી વાવ જોવા જાઓ આ બધી વસ્તુનું ધ્યાન રાખજો, કેમ કે ઇટ ઇઝ અ હિસ્ટ્રી એન્ડ ઓફકોર્સ એ મોન્યુમેન્ટ્સ. સૌથી વધારે તો મોન્યુમેન્ટ્સ જો કોઈને ગમતું હોય તો રાની કી વાવ જોવા ચોક્કસ જવું જોઈએ. જો સ્ટેપવેલ કેવી રીતે બનાવવામાં આવ્યું છે, એના ઇમ્પોર્ટન્સ શું છે, કેવી રીતે એને બ્યુટિફુલી ગોડ ને ગોડેસના પિક્ચર્સ બનાવવામાં આવે છે, પિક્ચર શું પ્રેઝન્ટ કરે છે, તો લોકોની લાઈફસ્ટાઈલ પ્રેઝન્ટ કરે છે, એ લોકોના પહેરવેશ, એના જેસ્ચર, પોસ્ચર, આ બધું પ્રેઝન્ટ કરે છે. ઓકે, સો ટુમોરો વી વિલ સ્ટડીઝ લોટ્સ એક્સરસાઇઝ. અત્યારે તમારી એક્ઝામ આમાં તો તમે જોઈ શકશો કે આમાં તમને આજના હોમવર્કમાં ખાલી તમારે રીડિંગ કરવાનું છે અને જે હાર્ડ વર્ડ્સ જે છે આમાંથી ગ્રોસરી સિવાય હાર્ડ વર્ડ્સ છે એ તમારે નોટબુકમાં લખવાનું છે. ઓકે, આમાં હુ સેડ ટુ હુમ એક બી નથી, એટલે ડોન્ટ વરી અબાઉટ ઇટ. ઓકે, સો ગુડ બાય, ટેક કેર, મીટ ટુમોરો.